ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 5 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ગગનચુંબી ઇમારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 3 સપ્ટેમ્બરના રોજ ગગનચુંબી એટલે કે જે બહુમાળી ઇમારત હોય છે એના માટે આ દિવસ મનાવવામાં આવે છે. કોણ 18મી વિશ્વ કોંગ્રેસની મેજબાની કરશે? તો મિત્રો શારજા યુએઈમાં આવેલું એક શહેર છે. શારજા 15થી 17 સપ્ટેમ્બર 2025 દરમિયાન એક્સપો સેન્ટર ખાતે 18મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ઇન્ક્લુઝન ઇન્ટરનેશનલનું આયોજન કરશે. ક્વેશ્ચન નંબર 3, તાજેતરમાં કયો રાજ્ય રિયો કાર્નિવલની જેમ બથુકમ્મા ઉત્સવ ઉજવશે? તો બથુકમ્મા ઉત્સવ રિયો કાર્નિવલ, બરાબર. હવે રિયો કાર્નિવલ મિત્રો બ્રાઝિલનો એક ફેસ્ટિવલ છે અને સેમ આ જ થીમ પર જે છે એ બથુકમ્મા ઉત્સવ તેલંગાણા રાજ્યમાં ઉજવવામાં આવશે, બરાબર. તેલંગાણા સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા અને તેલંગાણામાં સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવા માટે બ્રાઝિલના રિયો કાર્નિવલની જેમ બાથુકમ્મા ઉત્સવની ઉજવણી કરશે. સરકાર આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પણ પ્રયાસ કરશે. મિત્રો તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. સીએમ છે રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. વર્ષ 2025 માટે નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો હર્ષ બ્રહ્મભટ્ટ રાઈટ આન્સર છે, બરાબર. હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ 2025 માટે ગુજરાતમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યો. આ છે મિત્રો હર્ષ બ્રહ્મભટ્ટનો ફોટો. પ્રસિદ્ધ કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ 2025નો પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ તેમની અનોખી કાવ્યશૈલી, આધુનિક વિચારસરણી અને ગુજરાતી કવિતાને નવી ઓળખ આપવા માટે જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, રેવન્યુ તલાટી, જુનિયર ક્લર્ક, કૃષિ અને સાથે હેલ્પર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. ટોપિક વાઇઝ મિત્રો કરંટ અફેર્સની પીડીએફ સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. તો પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200 એક વર્ષના. 6 મહિનાનું જોઈએ તો ₹120, એક મહિનાનું જોઈએ તો માત્ર ₹25. પેમેન્ટ કરો 9510411961 અને સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. તાજેતરમાં ફુજેરા ગ્લોબલ સુપરસ્ટાર્સ 2025 કોણે જીત્યો? તો પ્રણવ વેંકટેશ, બરાબર. પ્રણવ વેંકટેશે ફુજેરા ગ્લોબલ સુપરસ્ટાર્સ 2025 જીતી લીધું છે. આ મિત્રો એક ચેસ ટુર્નામેન્ટ છે. હાલમાં એનસીઈઆરટીના 65મા સ્થાપના દિવસ પર કયું બાલ વાટિકા ટીવી લોન્ચ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે આમાં દીક્ષા 2.0. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એનસીઈઆરટીએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ તેનો 65મો સ્થાપના દિવસ ઉજવ્યો, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અનેક પહેલોનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાલ વાટિકા ટીવી ચેનલ, દીક્ષા 2.0, પ્રશસ્ત 2.0 અને પ્રારંભિક બાળપણ અને શાળા શિક્ષણ માટે સમાવિષ્ટ અને ડિજિટલ શિક્ષણને ધ્યાનમાં રાખીને અન્ય સાધનોનો પ્રારંભ થયો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. નવી દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સુપર પાવર બનાવવા તરફ એક મુખ્ય સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 8, હાલમાં કયા દેશે ફિલિસ્તીનને એક રાજ્યના રૂપમાં માન્યતા આપી છે? તો મિત્રો એ આપી છે ફ્રાન્સ દેશે. ફ્રાન્સ G7 દેશોનો પ્રથમ દેશ બની ગયો જેને ફિલિસ્તીનને રાજ્ય તરીકે માન્યતા આપી. ફિલિસ્તીન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, બરાબર. અને ફ્રાન્સે મિત્રો ઇઝરાયલનો વિરોધ કરીને ફિલિસ્તીનને એક રાજ્યના રૂપમાં માન્યતા આપી. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો. પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. 9 નંબર, તાજેતરમાં SCLએ કોની સાથે મળીને દેશનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા માઇક્રો પ્રોસેસર બનાવ્યું છે? તો ઇસરો રાઈટ આન્સર છે.
ભારતે તેનું પ્રથમ મેડ ઇન ભારત 32 બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 લોન્ચ કરીને તેની સેમિકન્ડક્ટર સફરમાં એક મોટી છલાંગ લગાવી. 2 સપ્ટેમ્બર 2025ના રોજ સેમિકોન ઇન્ડિયા 2025 નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને આ ભેટ આપી હતી. આ સિદ્ધિ ભારતની ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા અને ચીપ ઉત્પાદનમાં વૈશ્વિક કેન્દ્ર બનવાની મહત્વાકાંક્ષાને રેખાંકિત કરે છે. મિત્રો, ઈસરોની વાત કરીએ આપણે તો ઈસરોની સ્થાપના થઈ હતી 15 ઓગસ્ટ 1969. મુખ્યાલય છે બેંગલુરુ. ચેરપર્સન છે વી નારાયણન. હાલમાં કયા દેશના ખેલાડી આસિફ અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો પાકિસ્તાનના તેઓ ક્રિકેટર હતા. 11 નંબર, તાજેતરમાં કોણે પીએમ સીએમ અને મંત્રીઓને હટાવવાના બંધારણીય 130મો સુધારો, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર સુધારા બિલો ગૃહમાં રજૂ કર્યા છે. તો મિત્રો, અમિત શાહ રાઇટ આન્સર છે. આમાં શું થશે તો કોઈ પણ વડાપ્રધાન હોય કે સીએમ હોય, જો તેમના પર એલિગેશન લાગશે, તેમને જેલ થશે, તો તેમણે પદ છોડવું પડશે. બરાબર, આ એક બિલ છે. બીજું બિલ છે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ. ડિટેલમાં માહિતી લઉં તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ સીએમ અને મંત્રીઓને હટાવવાના બંધારણીય, આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે, 130મો સુધારો હતો. બંધારણનો કેટલામો સુધારો હતો? 130મો સુધારો હતો. સાથે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર સુધારા, એમ 3 બિલો ગૃહમાં રજૂ કર્યા છે. 30 દિવસ સુધી જો ધરપકડ થાય તો તેમને પદ પરથી હટાવવાની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર, આ ખરડાની દરખાસ્ત અનુસાર જો વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અથવા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવામાં આવે તો ઓછામાં ઓછા 5 વર્ષથી જેલની સજા થાય તેવા ગુના માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેઓ 31મા દિવસે તેમનું પદ ગુમાવી દેશે. અમિત શાહ બિલ સંસદની સંયુક્ત કમિટીમાં મોકલવા દરખાસ્ત કરી હતી. સંસદના આગામી સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે બિલો અંગે જેપીસીનો રિપોર્ટ સોંપવામાં જણાવ્યું છે. જેપીસીમાં લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો બિલોની સમીક્ષા કરશે. 12 નંબર, તાજેતરમાં જારોસાઇટ નામનું દુર્લભ ખનિજ ક્યાં મળી આવ્યું? તો ગુજરાતમાં આવેલું છે કચ્છ જિલ્લો, અને કચ્છ જિલ્લામાં છે માતાનો મઢ, અને માતાના મઢ ગામમાં એક દુર્લભ ખનિજ જારોસાઇટ મળી આવ્યું છે, જે મંગળ ગ્રહનું પાર્થિવ અનુરૂપ છે. 13 નંબર, તાજેતરમાં એક નવો આર્કિડ ક્યાં નોંધાયો છે? તો મિત્રો, અરુણાચલ પ્રદેશમાં એક નવો આર્કિડ નોંધાયો. જાતિનું નામ જે છે એ છે હેમિપિલા બેસીફોલિટા. સ્ટારમાં કરજો આવેલો. બરાબર, જાતિનું નામ ખાસ યાદ રાખવાનું છે. સ્થાન છે મિત્રો લોઅર દિબાંગ વેલી, અરુણાચલ પ્રદેશ. પ્રથમ નોંધવામાં આવ્યું હતું જૂન 2024માં. હાલમાં યુએઈમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં દીપક મિત્તલ. યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં ભારતના નવા રાજદૂત બની ગયા. 15 નંબર, કપાસના ખેડૂતોને સશક્ત બનાવવા માટે તાજેતરમાં કપાસ કિસાન એપ કોણે શરૂ કરી? તો ગિરિરાજ સિંહ રાઇટ આન્સર છે. કપાસ ઉત્પાદક સમુદાયને મોટી રાહત આપતા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંઘે કપાસ કિસાન એપ લોન્ચ કરી. આ મોબાઈલ એપ્લિકેશન લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી યોજના હેઠળ કપાસની ખરીદીને સરળ અને પારદર્શક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નેક્સ્ટ, હાલમાં 2 સપ્ટેમ્બરના રોજ કઈ બેંકનો 120મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો સિટી યુનિયન બેંક રાઇટ આન્સર છે. મિત્રો, છેલ્લો પ્રશ્ન છે, હાલમાં મોર્ગન સ્ટેનલી દ્વારા FY 2025-26માં ભારતના જીડીપી વૃદ્ધિ દરના કેટલા ટકાનો અંદાજ લગાડવામાં આવ્યો છે? તો 6.7%. બરાબર, જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.2%થી વધારીને 6.7% કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની.